નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં અનડિટેક્ટ બેગ લિફ્ટિંગના ચોરીના ગુના ભેદ ઉકેલી। ચોર ઇસમને પકડી પાડતી હિંમતનગર એ ડિવિઝન પોલીસ। સાબરકાંઠામાં નાયબ પોલીસ ઉપમહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધિત ચોરીઓના બનાવ અટકાવવા તથા જિલ્લામાં બનેલ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા જરૂરી સૂચના આપેલ હોય। વિભાગીય પોલીસ અધિક્ષક એ.કે. પટેલ હિંમતનગર વિભાગ હિંમતનગર તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીનાઓએ આવી ચોરીઓના ભેદ ઉકેલવા બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મિલકત વિરુદ્ધ પકડાયેલ ઇસમોને ચેક કરેલ તથા બનાવના આજુબાજુ વિસ્તારના તથા અલગ અલગ રૂટના સીસીટીવી ચેક કરેલ અને ખાનગી બાતમીદારોને આવા ચોર ઇસમો બાબતે માહિતી મેળવવા સૂચના કરેલ તથા સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટીમો બનાવી આ દિશામાં તપાસમાં હતા। તે દરમિયાન નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફરતા મોતીપુરા બસ સ્ટેશન પાસે આવતા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ શંકામંદ હાલત સ્પ્લેન્ડર મોટરસાઇકલ RJ 27 AT0904 લઈને રાજસ્થાન તરફથી આવતો હોય બાતમી હકીકતવાળું મોટરસાઇકલ સહકારી જીન 4 રસ્તા ખાતે તેને કોર્ડન કરી પકડી લઈ હરિપ્રકાશ કાવા હનુમાનજી મોઢિયા રહેવાસી દેમંત તાલુકા નાયગામ જિલ્લા ઉદયપુર રાજસ્થાન નાઓ હોવાનું જણાવતો હોય સદરી ઈસમનો વધુ પૂછપરછ સારું પોલીસ સ્ટેશન ખાતે લાવવા ઉડાણપૂર્વક પૂછતા સદરી ઈસમે તથા સાથી મિત્રો સહ આરોપીઓ મળી તારીખ 8/8/2024ના રોજ સવારના 7:15 વાગ્યે સિટી કોર્નર હોટલ પાછળ આકોદરા ખાતે એક એક્ટિવા ચાલકે ખભે ભરાવેલ પર્સ કે જેમાં રોકડા રૂપિયા 26,000 તથા ડોક્યુમેન્ટ ખેંચી લઈ ગયેલ હોય આ બાબતે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 304-54 મુજબ જગ્યાઓથી ચોરી કરેલાની કબૂલાત કરતોના ગુનામાં કામે કબજે લઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આમ હિંમતનગર એ ડિવિઝન પોલીસને અનડિટેક્ટ બેગ લિફ્ટિંગના ગુનાઓ ભેદ ઉકેલી કરવામાં સફળતા મળેલ છે। પકડાયેલ આરોપી જેમાં હરિપ્રકાશ કાવા હનુમાનજી મોઢિયા રહેવાસી દેમંત તાલુકા નયાગામ જિલ્લા ઉદયપુર રાજસ્થાન ગુનાની કબૂલાત હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગુનો BNS કલમ 304-54 મુજબ પકડવાના બાકી આરોપીઓ જેમાં જીતુ ખરાડી રહેવાસી કાંકરા ડુંગરા તાલુકા નયાગામ જિલ્લા ઉદયપુર પ્રવીણ શંકર રહેવાસી ડબાયા તાલુકા નયાગામ જિલ્લા ઉદયપુર આ કેસની પ્રશંસનીય કામગીરી કરનાર ટીમ જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમભાઈ હરપાલસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ મિતરાજસિંહ કલ્પેશ કુમાર કપિલભાઈ પ્રદીપસિંહ અશ્વિનસિંહ જીતેન્દ્રકુમાર વિપુલસિંહ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા જિલ્લા સાબરકાંઠા।